જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આપણે હોળી નજીક આવી રહી છે, તેના માટે આપણે ધાણી વઘારતા શીખવું પડશે ને। તેના માટે આ ઝારની ધાણી છે, આ ડાળિયા છે, હિંગ છે, હળદર છે, તેલ છે અને મીઠું છે, અને આ પપકોર્ન મોટી ધાણી, આ મકાઈમાંથી બનેલી ધાણી। હવે આપણે વઘારતા શીખીએ। હવે આપણે ઝીણી ધાણી છે ઝારમાંથી બનેલી, તે આપણે ધાણી ડાળિયા વઘારી નાખીએ। પહેલા તેના માટે આપણે તેલ મૂકીએ, ચમચી વઘાણી અને 1.5 ચમચી જેવી હળદર। આમાં મસાલો આવતો નથી, આમાં હળદર ને મીઠું બે જ આવે છે। હવે આપણે હિંગ અને હળદર એડ કરી દઈએ। તો તેમાં આપણે ધાણી પણ નાખી દઈએ, અને એમાં આ ધાણીમાં થોડુંક મીઠું હોય જ તે, એટલે બહુ મીઠું નાખતા ધ્યાન રાખવાનું, બહુ નહીં નાખવાનું, ઓછું નાખવાનું। 1 ચમચી પૂરું નથી મીઠું, અને ડાળિયા। હવે આપણે ધાણી વઘારી નાખી છે। હવે આપણે પપકોર્ન મોટી ધાણી વઘારી નાખીએ। હવે આપણે મોટી ધાણી પણ વઘારી નાખી, તેમાં પણ 5-6 પાવડા તેલ મૂકીએ। આપણે 1.5 ચમચી જેવી હળદર અને 1/2 ચમચી જેવી હિંગ આપણે લીધી છે। હવે આપણે પપકોર્ન એડ કરી દઈએ। ધાણીમાં મીઠું હોય જ તે, એટલે મીઠું નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું, બહુ નહીં નાખવાનું। મોટી પણ ધાણી વઘારી નાખી છે, થઈ ગઈ છે। જો કેવી સરસ મજાની પીળી થઈ। હળદર નાખી ચડિયાતી તો સારી થાય, કોઈ એક રહે છે થોડી। આપણે ઝારમાં બનાવેલી ધાણી ડાળિયા તૈયાર આપણા વઘારીને કમ્પ્લીટ થઈ ગયા છે, અને મકાઈમાંથી બનાવેલા પપકોર્ન આપણા તૈયાર થઈ ગયા છે। તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને એડવાન્સમાં હેપી હોલી।